કેમ થયું? બસ એવું બીજા હલવાઈ દે. વાવેતર ન હોય એ બધે આવી રીતે છે ને અલગ અલગ જગ્યાએ હોતો હોય. ડુંગરામાં વાડી વિસ્તારમાં બધી અલગ અલગ જગ્યાએ હોય. એની ખેતી ન હોય. જ્યાં હોય ત્યાં મફત મળે વાડીઓ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં જ છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે છે ને ગામડે આવ્યા હતા 2 દિવસમાં, પણ હવે આપણે પ્લાનિંગ નવું બનાવી નાખ્યું છે. કેમ કે હમણાંથી કે બહાર ગયા નહોતા, ત્યાં સુરત હતી અને પછી અત્યારે મમ્મી ને એને બધા રેડી કર્યા છે ને અમે લોકો, હું સોનાન મુંપા બે ચારેય અમે લોકો જઈ છીએ માળના ફરવા માટે. કેમ કે કેટલા ટાઈમ થી ગયા નહોતા, મમ્મી તૈયાર રેડી થઈ ગયા કા. તો મિત્રો જય માતાજી. હાલો બધા માળા જેવી માળા જેવી બધા ફરવા. છોકરા આવ્યા છે કે હાલો મમ્મી તમે પરાણે તૈયાર કર્યા. તો હું હાલો તો બીજું હું મમ્મી કેતા મેં માળના જોયું નહોતું એટલે મેં તો કઈ જોયું જ નથી. ઈ કે તો હાલો, ઈ કે જવી કે તો હાલો બીજું હું. આમ તો આજ રવિવાર રજા હતી. હું કઈ બાને હારવા છોકરા ને હારવા ફરી આવે ને પછી કોઈ લઈ જાય ન લઈ જાય. પાઈ તો જો માથું વળીને બધું ઈ રેડી થાય છે. તો બસ એને છે ને મને કેતા હતા એમ કે હું 2 જણા માળના જઈશું એમ કે અમિત કઈ જોઈ નથી. હાલો તો તમે તૈયાર થઈ જાવ, ગાડી 2 ઘરે પડી જ છે ને દર્શન પાછો ઓફિસે ગયેલો છે. એવું છે હારો હાલો આપણે જઈ સારી. હવે એમના માટે છે ને અત્યારે જો સંજના સા બનાવે છે. સા બનાવી નાખી, સા પીને જાવી. સા પીને નીકળવું જ છે ને ત્યાં જવા માટે છે ને નાસ્તો રેડી કરી નાખ્યો છે. ટિફિનમાં કર્યું. ટિફિન પેક કર્યું. નાસ્તો હું છે નાજીને બતાવો. હા, નાસ્તો તમે ત્યાં જઈને જોઈ લેવું. ટિફિનમાં ભરીને તૈયાર કરી નાખ્યો છે. તો બસ હવે સા પાણી પીને નીકળવું જ છે ને. ટાઈમ ની વાત કરીને તો 3 સાડા 3 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે અમારા અહીંથી બહુ કઈ માળના દૂર છે નહીં, નહીં તો 15 થી 20 કિલોમીટર વધી નથી. એટલે હવે અડધી પોણી કલાકનો રસ્તો છે. મજા આવશે એવું છે. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને ત્યાં માળના મહાદેવના દર્શન કરાવશું અને ત્યાં માથે પવન ચક્કી છે જોવા લાયક છે, એટલે પછી બધું બતાવીશું. તો બસ હવે જવા માટે રેડી થઈ ગયા છે. જો ગાડી આપણે આ લઈને જવાનું છે અને પપ્પાની લોકો તો નીકળી ગયા છે ગાડી લઈને. તાળાની હું મારી ને બસ ચાલે નીકળી 2 છેલ્લે વધ્યા. હા, અમે કીધું આપણે જે મમ્મીની કે કમ આગળ જાય છે પેટ્રોલ ને ગાડીમાં પુરાવાનું છે ને. હા, તો બસ હવે અહીંયા બાય તો આપણે દેવાનો છે. બસ હવે નીકળવી. હારો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો છે ને અત્યારે વાટમાં ઉભા રહી ગયા. વાટમાં એટલે જે અહીંથી અમારા ગામના તળાવમાં પહોંચ્યા છે. જો આ તળાવ છે અને અહીંથી જ તે તમને છે ને માળનાથના જો ડુંગરા હોય દેખાડી દો. જોઈ લો આ છે તમને આસા દેખાતા છે. એટલે છે ને અમારા અહીંથી જ તે અમારા ગામથી જ તે જે પવન ચક્કીની બધું છે ને દેખાય છે. એટલે કહું તો શું 15 થી 20 કિલોમીટર છે. તો બસ હાલો ગાડી ઊભી રાખી સ્પેશિયલ તમને બતાવવા માટે. તે તો હવે નીકળીએ. બસ હવે આપણે પહોંચી ગયા છીએ ને અત્યારે જો અહીંયા પાર્કિંગમાં તો ફૂલ જગ્યા થઈ ગઈ. ગાડીઓ ઘણી છે કા. મમ્મી પપ્પાની તો પહેલી વાર આવ્યા એટલે એને તો બધું નહીં જ લાગતું છે. તો મંદિરે આવીને અમે છે ને દર્શન કરી લીધા છે ભોળાનાથના. તો તરત બીજો આપણો વ્લોગ છે. મમ્મીની પહેલી વાર પહેલી વાર આવ્યા નવ ન આવી ચાલે. પહેલી વાર આવ્યા. મમ્મી કે મારે કે છે ને કે ડુંગરા ઉપર ચડવાનું છે. દાદરા હશે ને દાદરા નથી, જુનાગઢ જેવું જ છે. જુનાગઢ દાદરા છે, અહીંયા દાદરા નથી. એવું છે, મજા આવે એવું છે. હમણાં જ બધાના સડાવાના છે તે ઘડી કાંઈ દર્શન કરી લીધા 2 જઈ. આસપાસ રવિવાર છે ને એટલે પબ્લિક આવેલું હોય ઘણું. બહાર પાર્કિંગમાં જગ્યા હતી નહીં. બસ આમ ગાડી મૂકીને વેવા અહીંયા માથે પપ્પા અમે બેઠેલા. તો છે ને મહાદેવના દર્શન કરીને ધીમે ધીમે આપણે આ છે ને શરૂ કરી દીધું છે. હાફી જવું થોડુંક હાલ્યા હતા અને મમ્મી કે હલાયલા સીધું અમારી આ બસ જોઈએ. હા, રસ્તા હલકો રે. ટિફિન લઈ જવાય તમારે? ના એ તો હું લઈ લે. હાલો હારો નાસ્તો છે ને. એડવેન્ચર જેવું થઈ ગયું છે કા મમ્મી. પહેલી વાર આવ્યો પણ પહેલી વારમાં થાકી જવાના છે. તો કાંઈ નહીં હાલો ધીમે ધીમે ચડવાનું શરૂ કરી દઈએ. બોલાય એમ જ નથી. હાફી જાય હું બોલવું એવું થાય.
આમ લીલોતરી મસ્ત છે, તો અડધું ચડી જશે ને અડધું બાકી છે. પપ્પા સૌથી આગળ ને પછી હું ને પછી આ બે ધીમે ધીમે બધા ચડવું ને મેન છે આ પાર્ટ છે ભાઈ. અહીંથી ચડવું ને ગોઠણ પર ચડવાનું 4 જણા છે ને 4 પગે ચડવાનું. હાલો મી કેમ થાય આ બાજુ કેમ થાય? હા જો થોડા ચડો હાલો. અમે ચોપડી ચડી ગઈ છે અને અમારે ચડવાનું બાકી છે. હું કહું મમ્મી ને હારો લઈને ચડવો કરતો પછી કઈ નક્કી ન રહે ક્યાંથી ક્યાં દડી જાય એટલે પાછું મળશે. કેમ થયું બાજુ એવો બીજા હલવા દે. બે રસ્તા છે. આ રસ્તો છે ને ફરીને જાય એમ છે, પણ ગાડીને એના માટેનું છે. પણ એમ જોયું ને જો અહીંયા તમને દેખાડું આ રસ્તો છે ને આ ફરીને રસ્તો આવે છે. પણ અત્યારના ગાડીને એવું લઈ જઈએ કે એમ નથી, હાલીને જાય એમ છે. પણ અમારા મહાદેવના દર્શન કરવા નતા ને એટલે બધા અહીંથી કેમ થઈ જાય. પપ્પા સૌથી પેલા આવીને ચડી ગયા હતા ને એ જો અહીંયા બેઠા હતા ને એમ અહીંયા બધા વાતો કરતા. હજી 2 વખત આખો દી થોડો નહીં બધા માથે ચડી જાય ને છે ને બધા પોરો ખાવા બેસી ગયા છે ને ઘડીક વાતો કરતા કઈ ક્યારના મમ્મી. હા હું તો બહુ થાકી ગઈ હતી હો. જેને થાકવું હોય ને આવશે આ બધા ડુંગરો ચડવા બહુ મજા આવે. ડુંગરો ચડી ઘડીક આમ બહુ લાગે પણ મજા આવે. માથે ફરવા જેખી જગ્યા છે. પવન મસ્ત આવે છે એટલે મેં બીજા બેઠા છે. મમ્મી શું કે ખબર છે માથે ચડે નહીં કે હવે કઈ નહીં બેવાનું કે આપણે બે હાટું કે એટલું બધું ચડે. આપણે કેટલો વર્ષો વળી ગયો 2 વાટથી ને એટલું બધું ચડવું એને ફેંકતા ચડાય જ નહીં. વાટથી ને ચડવું આમાં પહેલી વાર થયો ને પહેલી વાર જ આવી એટલે તો વધારે આકરું લાગે. બીજી વખત આવ્યો ને તો આકરું નાસ્તાની તૈયારી નાસ્તો ને એવું કરવાનું છે ને. વાતાવરણ જોઈને તો મસ્ત મજાનું વાતાવરણ છે. જોઈ લે આપણે પવન ચક્કી ને બધું શરૂ જ છે. આ થોડીક ધીમી છે, ઓછી હાલે, ધીમી હાલે છે. આખું ભાવનગર સિટી તમારે જોઈને તમને દેખાડવા અહીંથી બધું બતાવી. આખું ભાવનગર સિટી જો મસ્ત ચોમાસાની ઋતુ હોય ને એટલે આવવાની મજા જ અલગ હોય. બધી લીલોતરી બધે દેખાય. આ છે ને રવિવાર છે ને એટલે પબ્લિક એટલું આવેલું છે. અહીંયા લીલોતરી જોવા આવ્યો છે ને હમણાં સિટીમાં રહીને આપણને એમ ક્યાં કોઈ દિવસ બાય ત્યાં તો ફરવા ક્યાંય ગયા નહોતા એટલે હું જઈ ને તો વધારે મજા આવે. મસ્ત આમ વરસાદ ને એવું પડી જાય એટલે ડુંગરા થઈ જાય. મમ્મીની કોઈ વાતો ફટાકા મારે શું જવાનું. ગાડી નો ચાલતી ને પગ કેવા હેલા ખબર છે. બધા પેલા સુઈ ગયા બોલી પગ એના બહુ મજબૂત છે. તમારો પગત એક મજબૂત નથી. મારો પતિ ગયા મારો પછી મને રડે ને રેકડાવતી એવું છે. પપ્પા સૌથી પેલા ચડી ગયા હતા, પાછળ અમે બધા હતા. મજા આવી ગયું. માલના થઈને મમ્મીને મજા આવી, અમને મજા આવી. એવું છે કેમ કે ઠંડુ પવન એને મજા તો બેઠા જ છે ને બધી બધા ફોટાની પડી છે. અમારે ફોટાની બધું પડવાનું બાકી છે, નાસ્તો કરવાનો બાકી છે. તો હવે ઘડીક રહીને નાસ્તો કરી લઈએ ત્યાં સુધી ઠંડુ પવન ખાઈ. લીલોતરી કેવી મસ્ત મજાની થઈ ગઈ છે. ને હું તમને ઓલો રસ્તો કહેતો નહીં જો અમે દિશા ચડીને આમ ફરીને ચડે, પણ આપણે અહીંયા સાઈડમાં જે રસ્તો છે ને એ રસ્તામાં થયેલા છે. બધા જો ફોટા પાડવા અહીંયા પહોંચી ગયા છે. આવું મસ્ત મજાનું વાતાવરણ જોવા મળી જાય ને બસ આ જો આપણે અહીંયા આવેલા છે. મમ્મીને એને મેં આ બાજુ છે ને કહું મસ્ત વાતાવરણ છે ને તો ફોટા પાડો બોલો દઈ જઈએ. કેવું કીધું ખબર કંટ્રોલ કંટ્રોલ આવે. ગામડા વાળા લોકોને ખબર પણ સિટી વાળા જે જતા ને એને અમુક ને ખબર હશે. જો આમાં કંટ્રોલ આવે વેલો છે સોય નાનું કંટ્રોલાનો વેલો છે. આવું બધું વિસ્તાર હોય ને ડુંગરા વિસ્તારમાં વધારે કંટ્રોલા ને એવું જોવા મળે. કઈ નહીં હાલો આ બધા ફોટા પાડી લઈને ફોટા સારા આવે છે.
કંટ્રોલર મોટા થઈ ગયો તો મિની લેતો પણ હજી ઝીણા ઝીણા છે. હા સુરત થી અમારા બેન ને મગાવ્યો પણ કઈ મેળ આવ્યો નહીં. ત્યાં વેસાતા ત્યાં નહીં આવી દે બધા ઝીણા જ છે. હજી કંટ્રોલર કંટ્રોલન ચખ્ખા જો એક નંબર થાય કંટ્રોલન. જેને ખાધા છે એને ખબર હશે કે આ કંટ્રોલા કેવા ના એનું શાક બને મસ્ત એક નંબર. કંટ્રોલર બધાને ખબર જ હોય પણ અને એનો વેલો છે ને ક્યાંક જ થાય, બાકી આપણે એનું વાવેતર ન હોય. એ બધે આવી રીતે છે ને અલગ અલગ જગ્યાએ હોતો હોય, ડુંગરામાં ને વાડી વિસ્તારમાં બધી અલગ અલગ જગ્યાએ હોય. એની ખેતી ન હોય. જ્યાં હોય ત્યાં મફત મળે વાડીઓમાં. વાડીઓમાં મળે બાકી વેસાતા લેવા જાય પણ ભાવે બહુ છે. બસ 60 રૂપિયા 200 છે ને તોય નહોતું મળ્યો. કામ એમની લાવવા નતો આપણે આખી માર્કેટ રખડે એમ કે કંટ્રોલ જ ન મળ્યા. હોલસેલર આવડા રાવો નતું ને ત્યાં ભાવનગર થી હું એને ખાવા તો ત્યાં 200 લેતી હતી. નથી લઈ થોડા લઈ એટલા મોંઘા છે કંટ્રોલ. તમારા પાસે હોય તો મોકલો કા તમારે પાસે હોય તો મોકલાવો. 2 મહિના પછી આટો મારજો થઈ જાય મોટા કંટ્રોલ અહીંયા. એક આપણે એક બધાને ખબર ન પડે, ગામડા વાળાને બધાને ખબર પડે. બધાનું એ તમે આપણી જો હવે આપણે ફોટા ને એવું પાડીને નાસ્તો બસ બધું રેડી થઈ ગયું છે. ભૂંગળા પછી બટેટા બનાવેલા છે અને મકાઈ લાવેલા હતા. મરચું ને એવી પડી નાખેલી છે એટલે છે ને તમે લીંબુ કરીને મકાઈ યાર ગઈને મજા આવે. કા બધા બેસી ગયા છે જો નાસ્તો કરવો. હાલો બધા નાસ્તો કરવા હાલો. મકાઈ ખાવો, બટેટા ખાવા. ચાલો તો નાસ્તો કરી લઈને પછી પાછું નીકળવું છે. હવે આપણે સાંજે પછી સુરત જવાનું છે એટલે પછી મોડું થઈ જાય એટલે હટ નાસ્તો કરીને પછી પાછું તરત નીકળી જાય. બસ નાસ્તો ને એવું કરીને બધા નીકળી જશે. મમ્મી ને બધા જોવા ઠેઠ આગળ હાલવા મળ્યા છે. અત્યારે જેમ હાન પડતી છે ને એમ વાતાવરણ જોરદાર બનતું થાય. જોઈ લો લ્યો. આ તો અમારે પાસે સુરત જવાનું છે ને એટલે થોડી ઉતાવળ રાખવી પડે એમ છે. બાકી અત્યારે ઘડીક રહી મજા આવે. ઉતરવામાં તો વાર લાગશે નહીં, ઉતરવામાં જલ્દી ઉતરી જાવ. બસ જોઈ લો તમે એક એટમોસ્ફિયર જોરદાર. તો અમે છે ને ઘરે પહોંચી ગયા સવી અને મિલન છે ને એના દોસ્તાર પાસે ગયા છે. અત્યારે સીધા આવતા હોય મને મૂકીને વૈયા ગયા. મને કે હું છે ને મળતો આવું. અને મમ્મી ને પપ્પા બે હજી છે ને ગાડી લઈને વાહે છે, કેમ કે અમે જ્યારે અહીંથી ગયા ને ત્યારે અમે બીજા રસ્તેથી ગયા હતા. અમારે જે અહીંથી ઓરો પડે ની રસ્તેથી અને પછી વળતા આવ્યા તો બીજા રસ્તેથી આવ્યા. અને પેલા રસ્તેથી આવ્યા હતા ને ત્યાં છે ને રોડ સારો કરે છે. તે બહુ એટલે બહુ વધારે વાર લાગે. ગાડી લઈને જાય તો ધીમે ગાડી અકાલવી પડે કેમ કે રોડ સારો કરે છે એટલે. તે પછી બીજી ફેર અમે છે ને બીજો રસ્તો નાથી છે તે ત્યાંથી આવ્યા. થોડુંક મોડું થઈ ગયું વધારે ને પપ્પાની માટે વાહે રહી ગયા છે. અને દર્શનભાઈ આવી ગયા પણ એ છે ને ધાબા માથે ગયા છે અને ફોન આવ્યો ને એટલે દર્શનભાઈને લઈ જવા નતા પણ એ ઓફિસે ગયા ને તો પછી અમે કઈ લઈ ન ગયા. તો કાંઈ નહીં, હવે બીજી વાર ગમે ત્યારે જાઉં ને ત્યારે અમે બધા હારે ભેગા થઈને જાઉં. મમ્મીની તો હજી આવ્યા નથી. નકર તો મમ્મી એમ જ કહેતા હતા કે હવે કે બીજી ફેર આવું ને એટલે કે આપણે બધા કે જઈશું એમ. એવું છે ને હવે અમારે આજ પાછું બેઠવાનું છે એટલે હજી થોડીક હજી એ બધી પેકિંગ કરવાની છે. અને આજે છે ને જમવાનું બાના એના ઘરે છે એટલે હમણાં પછી પાછું નાઈ જવાનું છે. મિલન આવે ને પછી ત્યાં સુધી છે ને ઘડીક હું પોરો બોરો ખાઈ લઉં કેમ કે મિલન તો આવતા હોય સીધા વૈયા જ ગયા મને ફોન દઈ. અને અત્યારે મસ્ત મજાની છે ને ગામડાની હાન પડી ગઈ છે. તો કાંઈ નહીં, હવે આપણો આજનો દિવસ છે ને એ કંઈક આવી ગયો. તો તમને વિડીયો કેવો લાગ્યો ને એ જરૂરથી કહેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.